Good morning, friends. Once again, we meet on my YouTube channel, Chirag Jani Official. આજે આપણે આજના વિડીયોની અંદર યુનિટ નંબર 5 રીડ નંબર 2 નો મેન્સ આર ફોરેન written by જેમ્સ કિર્કઅપ પોએમની ચર્ચા કરવાની છે. નો મેન આર ફોરેન. આપણે સંસ્કૃતમાં એક વિધાન છે વસુધૈવ કુટુંબકમ. બસ એ વિધાન એ એક સેન્ટેન્સ ઉપરથી ઘણું બધું આપણે લખી શકીએ છીએ, ઘણું બધું કહી શકીએ છીએ, બોલી શકીએ છીએ. તો આનો ભાવાર્થ કંઈક એ જ છે. આ પોએમનો ભાવાર્થ સૌથી વધારે મિત્રો તમને જ્યાં તકલીફ પડતી હોય છે પોએમની અંદર કે જ્યારે એક્ઝામની અંદર સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચન પૂછવામાં આવે અને પછી એના આન્સર તમારે લખવાના હોય ત્યારે તમને તકલીફ પડતી હોય છે. એટલે માટે જ એક અહીંયા એવા પ્રકારની પીપીટી છે, ટેક્સ્ટ બુક નહીં પણ એક પીપીટી અહીંયા તમારી સામે રજૂ કરી રહ્યો છું. અને આપણે એમ જ શીખવાનું છે કે એ પીપીટીના એક સ્લાઇડ ઉપર આપણે સ્ટાન્જા આપેલો છે, એની નીચેની સ્લાઇડમાં એ જ સ્ટાન્જાનું એક્સપ્લેનેશન આપેલું છે. એટલે ખાસ આપણે પોએમમાંથી ક્વેશ્ચન આન્સર લખવા માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે એ પોએમનું એક્સપ્લેનેશન આપણે સમજવું જોઈએ. જો એ સમજાય આપણને બરોબર તો નો ડાઉટ વોટ એવર વી હેવ ટુ રાઇટ ડાઉન. આપણે કંઈક લખી જ નાખીએ છીએ એમાં, બરાબર. કાંઈ ને કાંઈ વસ્તુ આપણે લખી નાખીએ, પણ આપણે લખવું હોય પણ લખી નથી શકતા. એનો મતલબ શું કે વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ. આપણે એ પોએમની પાછળ રહેલો જે હાર્દ હોય છે એ સમજાતો નથી. એટલે આપણે શું સહારો લેવો પડે છે? કાં તો ઉપરની બે લાઈન, કાં તો વચ્ચેની બે લાઈન, કાં તો છેલ્લી બે લાઈન, એવું આપણે લખતા હોઈએ છીએ. અને એ પોએમની અંદર 1 થી 2 જ પ્રશ્ન એવા પૂછાતા હોય છે સ્ટાન્જામાંથી કે જે તમારે વિચારીને લખવાના હોય છે. બાકી રાઇમિંગ વર્ડ્સ હોય છે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, એવા કેટલાક પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે જે એકદમ ખૂબ જ સરળ હોય છે. તો અહીંયા તમારે એ બાબત જોવાની છે કે સૌથી પહેલાં તો આ પોએમ છે એને આપણે વ્યવસ્થિત સમજી લઈએ. માટે જ અહીંયા સ્ટાન્જા અને એની નીચે એક્સપ્લેનેશનની પણ સ્લાઇડ મૂકેલી છે કે એ સ્ટાન્જા શું કહેવા માગે છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં તો હું તમને એનું એક્સપ્લેનેશન કરાવીશ, પણ નોટ નીડ ઓફ ગુજરાતી. ગમે એ એક્સપ્લેનેશન આપણે ગુજરાતીમાં સમજીએ પણ એની જરૂર નથી, કારણ કે આપણે ઇંગ્લિશના પેપરની અંદર ગુજરાતીમાં કોઈ જવાબ લખવાનો જ નથી. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ એવર ઇન ટુ ઇંગ્લિશ. જે કાંઈ સમજીએ એ ઇંગ્લિશમાં સમજવાનો આગ્રહ રાખીએ. એન્ડ વી ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ વેન એવર વી જસ્ટ learn question and answer, then just we try to speak out that answer orally. તો આ મહત્વની વસ્તુ છે કે આપણે સમજી લઈએ છીએ, પણ ગુજરાતી ભલે સમજી લઈએ તો પણ એવી આપણામાં શક્તિ હોવી જોઈએ કે એનું આપણે ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં પણ કરી શકતા હોવા જોઈએ. તો એની માટે સૌથી અગત્યની વસ્તુ છે વોકેબ્યુલરી. એટલે મિત્રો જે યુનિટ ચાલ્યા છે એ યુનિટની વોકેબ્યુલરી એટલે કે શબ્દો, સ્પેલિંગ્સ અચૂક પાકા કરી લેવા, બધા જ પાકા કરી લેવા. જેટલા તમે સ્પેલિંગ પાકા કરશો એટલું તમારું રિઝલ્ટ સારું આવશે. યુ કેન રાઇટ ફ્રીલી. તમે કાંઈ લખવા માંગતા હશો તો તમે લખી શકશો. એ સ્પેલિંગને ટેન્સની સાથે કોમ્બિનેશન કરશો એટલે ઓટોમેટિક ઇંગ્લિશની અંદર તમે થોડા આગળ વધશો. પણ માત્ર તમે એવો જ આધાર રાખશો કે આ પોએમ મને સમજાય નહીં તો સમજાવો, તો ગુજરાતીમાં સમજો. તમે ગુજરાતીમાં આ પોએમ 100 વખત સમજી લેશો, એનો ભાવાર્થ 100 વખત સમજી લેશો, પણ છતાંય ઇંગ્લિશમાં જો તમે એને કન્વર્ટ નહીં કરી શકો, સમજાવી નહીં શકો, લખી નહીં શકો તો તમને માર્ક્સ નહીં મળે. કારણ કે આખરે પેપરની અંદર તો આપણે ઇંગ્લિશમાં જ એના જવાબ લખવાના છે. એટલે મિત્રો એક કે આપણો સિલેબસ ઓછો થઈ ગયો છે, એમાં આ પોએમ છે. એટલે આ પોએમમાંથી સ્ટાન્જા પૂછાવાની 100% શક્યતા છે. તો આમાંથી આપણા માર્ક્સ ન જાય એ માટે આપણે આને વ્યવસ્થિત સમજીએ. એટલું વ્યવસ્થિત સમજીએ કે આપણે ભલે 2 લાઈનનો જવાબ લખીએ પણ સરસ રીતે ઇંગ્લિશની અંદર આપણે રજૂ કરી શકીએ. માટે જ તમારી સામે એક આ પીપીટી રજૂ કરું છું કે જેની અંદર ઉપરની સ્લાઇડની અંદર સ્ટાન્જા આપેલો છે અને નીચેની સ્લાઇડની અંદર એ સ્ટાન્જાની અંદર શું
પોએટ એક્સપ્લેન કરવા માંગે છે એ વસ્તુ છે. તો તમારે એક્સપ્લેનેશન રજૂ કરવાનું છે. એવું નથી કે સ્ટાન્જાની 2 લાઈન લખી નાખવાની છે. એ લખવાથી તમને માર્ક્સ મળતા નથી. ભલે એ લાઈનમાંથી જ જવાબ હોય, પણ એમાંથી તમે શું સમજ્યા એ મહત્વની વસ્તુ છે. જે સમજીને તમે તમારી ભાષામાં લખો છો તો જ એના માર્ક્સ મળતા હોય છે. તો આજે આપણે આ જોઈએ કે યુનિટ નંબર 5, રીડ નંબર 2, નો મેન આર ફોરેન, રિટન બાય કિરકેપ. તો સૌપ્રથમ તો આપણે આ પોએટનું થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, બરાબર. થોડું પોએટની પોએમ શરૂ કરતાં પહેલાં પોએટનું થોડુંક ઇન્ટ્રોડક્શન લેવાથી શું થાય કે થોડો જે એનો પરિચય હોય છે એનાથી આપણે આમ લિંકઅપ થઈએ છીએ, પોએમ સાથે જોડાઈએ છીએ. આપણને થોડુંક ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ લિટરેચરમાં થોડુંક વધારે ઊંડા ઉતરવાનું મન થાય છે કે એના વિશે આપણે જાણીએ. આ એક પોએમ આપણે સમજીએ અને આપણે જાણ્યું હોય કે આવી બીજી પોએમ લખી છે તો આજની તો ક્યારેક આપણે એ પોએમનો ઉપયોગ કરીએ છીએ, ક્યાંક રીડ કરીએ છીએ, ક્યાંક વાંચીએ, મન થાય છે, એવું કાર્ય કરવાનું મન થાય છે. એટલે મિત્રો, ઇંગ્લિશમાં આગળ વધવા માટે સૌથી પહેલી વસ્તુ એ છે કે કંટાળો દૂર કરી દેવાનો, બરાબર. અને જે કાંઈ છે એ બાબતને આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો. જ્યાં ઇંગ્લિશ વર્ડ્સ તમે જુઓ ત્યાં બધી જગ્યાએ તમારે એ બાબત જોવાની કે આનો મિનિંગ શું થાય છે, બરાબર. લગભગ બધા પાસે સ્માર્ટફોન અવેલેબલ હોય તો એની અંદર તમે આ ગૂગલની અંદર સર્ચ કરીને કોઈ વર્ડ્સ આવતા હોય, બરાબર, એને સર્ચ કરો, મિનિંગ જુઓ, તો ધીમે ધીમે તમારે આમની અંદર ઇમ્પ્રુવમેન્ટ થતું રહે છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણું રીડ 2, નો મેન આર ફોરેન. સૌપ્રથમ તો આપણે એના પોએટ કિરકેપની લાઈફ હિસ્ટ્રી જોઈએ કે એનું જીવન શોર્ટમાં છે એકદમ, કે લાઈફ હિસ્ટ્રી, જીવનમાં શું કે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, કેવી રીતે એ આગળ વધ્યા છે. તો ફર્સ્ટ સ્લાઇડની અંદર છે જેમ્સ કિરકેપ વોઝ બોર્ન ઓન 1923. જ્હોન કિરકેપ 1923માં એનો જન્મ થયો હતો. હી વન ધ એટલાન્ટિક એવોર્ડ ફોર લિટરેચર ઇન 1950, બરાબર. તેણે એટલાન્ટિક એવોર્ડ લિટરેચરની અંદર, ઇંગ્લિશ લિટરેચરની અંદર 1950માં જીત્યો હતો. રિમેમ્બર ધેટ હી વોન ઇન 1923માં બોર્ન થયો, 1950માં તો એણે એ એટલાન્ટિક એવોર્ડ પણ જીતી લીધો હતો. હી રોટ સમ પ્લેઝ ટુ. પ્લેઝ એટલે આપણે જે રજૂ કરી શકીએ, બરાબર, પાત્ર દ્વારા રજૂ કરી શકાતી હોય એવી બાબતને પ્લેઝ કહેવામાં આવે છે. નાટક જે આપણે કહેતા હોય ને, પ્લે. તો એણે ઘણા પ્લે પણ લખ્યા હતા, બરાબર. અહીંયા પછી તમે એ અર્થ ન સમજતા, પ્લે એટલે રમતા હતા, એ તો બીજો જ મિનિંગ છે પ્લેના, અહીંયા બીજો અર્થ છે. હી વર્કડ એઝ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ સ્ટોકહોમની અંદર એણે ઇંગ્લિશના પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું હતું. એન્ડ એટ ટોહોકુ યુનિવર્સિટી સેન્ડાઈ, જાપાનની અંદર ટોહોકુ યુનિવર્સિટીની અંદર પણ એણે ઇંગ્લિશના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. હી વોઝ અ વર્સટાઇલ રાઇટર. તે અલગ અલગ ટોપિક, થીમ ઉપર કોઈ વસ્તુ લખતા, પોએમ લખતા, પ્લે લખેલા છે, શોર્ટ સ્ટોરીઝ પણ લખેલી છે. એટલે તે વર્સેટાઇલ રાઇટર, એટલે કે એક જ પ્રકારના રાઇટર નહોતા, લેખક નહોતા. અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે તે અલગ અલગ વસ્તુનું વર્ણન કરી અને અહીંયા લખવાનો પ્રયત્ન કરતા હતા. એટલે આ એના જીવનની માહિતી છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ પોએમ, નો મેન આર ફોરેન, બરાબર. એટલે અહીંયા ટૂંકમાં કહીએ ને કે વસુદેવ કુટુંબકમની ભાવના છે કે કોઈ માણસ જે છે એ ફોરેનર નથી, બરાબર, અજાણ્યો નથી, સ્ટ્રેન્જ નથી, વિચિત્ર નથી. આ ધરતી ભગવાને જે બનાવેલી છે એ ધરતી ઉપર જેટલા મનુષ્યો છે એ બધા સરખા જ છે. માત્ર બોર્ડર જે છે એ આપણે બનાવી નાખી છે. બાકી ભગવાને કોઈ બોર્ડર બનાવી નથી આપ્યું કે ભાઈ આની બોર્ડર છે, આ દેશની બોર્ડર છે, પણ આ કામ માણસે કર્યું છે. એટલે અહીંયા પોએટ પોતાના વિચાર રજૂ કરે છે. વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવનાઓ છે એની ઉપર આ વિચાર રજૂ કરે છે. અને આપણે આગળ જોઈએ ફર્સ્ટ સ્ટાન્જા, એનું એક્સપ્લેનેશન પણ અહીંયા નીચે આપેલું છે. ફર્સ્ટ સ્ટાન્જાનું એક્સપ્લેનેશન તમે
જોઈ શકો છો. પહેલાં હું સ્ટાન્જા કહીશ અને ત્યારબાદ એનું એક્સપ્લેનેશનની આપણે ચર્ચા કરીએ છીએ. સ્ટાન્જા 1. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. એવા કોઈ વર્ડ્સ આવતા હશે તો એનું નો ડાઉટ હું તમને મિનિંગ પણ કહીશ, પણ આ બધા સરળ શબ્દો છે. સ્ટ્રેન્જ વર્ડ એ લગભગ 8મા ધોરણની અંદર આવી જાય છે, બરાબર. એટલે આપણે તો 12માની માટે એ કાંઈ બહુ અલગ શબ્દ નથી. એટલે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. બેનીથ ઓલ યુનિફોર્મ, બેનીથ એટલે નીચે, બરાબર. યુનિફોર્મ એટલે આમ જોઈએ તો એને ગણવેશ કહેવાય છે, પણ આ ગણવેશના અર્થમાં અહીંયા લેવાનું નથી. જ્યારે આપણે એક્સપ્લેનેશન કરશું ને ત્યારે ખ્યાલ આવશે. બેનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રેથ્સ. એક સરખા ગણવેશમાં સિંગલ બોડી બ્રેથ, બધા જીવો છે એ શ્વાસ લેતા હોય છે. બ્રીથ્સ એટલે શ્વાસ લેવો. લાઈક અવર્સ ધ લેન્ડ અવર્સ બ્રધર્સ વોક અપોન, બરાબર. લેન્ડ એટલે પૃથ્વી, આપણી જેમ. લાઈક અવર્સ એટલે આપણી જેમ, બરાબર. બ્રધર્સ એટલે ભાઈઓ. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી શેલ લાય, બરાબર. જ્યાં ઇઝ અર્થ લાઈક ધીસ, આ પૃથ્વી જેવું, બરાબર. લાઈક એટલે જેવું, એના ગમવું એ અર્થ છે, પણ અહીંયા જેવાના અર્થમાં છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આના જેવી પૃથ્વી. ઇન વિચ વી શેલ લાય, કે જેની ઉપર આપણે રહીએ છીએ. They too aware of sun and air and water are fed by peaceful harvests by war's long winter's drought. આ લાસ્ટ લાઈન જે છે એનો મિનિંગ બહુ સરસ અને અલગ રીતે અહીંયા કરવામાં આવ્યો છે. એટલે આ પહેલું સ્ટાન્જા છે. હવે એ પહેલા સ્ટાન્જાને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ વન બાય વન. તો એક્સપ્લેનેશનમાં કહે છે, ધીસ પોયમ ઇઝ રિટન બાય જેમ્સ કિર્કઅપ. This poem gives us the message of universal brotherhood of man. વસુદેવ કુટુંબકમ. આ પોએમનો મેસેજ શું છે કે ભાઈ વસુદેવ કુટુંબકમ, જે દુનિયામાં જેટલા માણસો વસે છે એ આપણા ભાઈઓ છે, બરાબર. આપણા દુશ્મનો નથી, એ બધા સાથે હળી મળીને રહીએ. એ મેસેજ આ પોએટ દેવાનો પ્રયત્ન કરે છે. The poet says that we should not regard other countries as foreign. પોઈટ એમ કહે છે, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ સો કન્ટ્રી આર ફોરેન. આ ફર્સ્ટ લાઈન જે છે ને સ્ટાન્જાની, ઈ એક્સપ્લેનેશન છે. એટલે પોઈન્ટ એમ કહે છે કે આપણે બીજી કોઈ કન્ટ્રીને, એટલે કે બીજા કોઈ દેશને ફોરેન ન સમજવો જોઈએ, બરાબર. કે આપણે કોઈ પણ કન્ટ્રી છે કે આ ફોરેન કન્ટ્રી છે એવું આપણે નથી સમજવાનું. એ આપણો જ દેશ છે એવી ભાવના સાથે આપણે એ નાગરિકોની સાથે વર્તન કરવાનું છે. એટલે કે બીજો કોઈ દેશ હોય તો આ ફોરેન કન્ટ્રી છે એવું માની અને આપણે વર્તન કરવાનું નથી. વી આર ઓલ સિટીઝન ઓફ ધ સેમ વર્લ્ડ. આ સેકન્ડ લાઈનનું એક્સપ્લેનેશન છે. beneath all uniform a single body of breath. we are all citizen ઓફ ધ સેમ વર્લ્ડ. આપણે એમ કહીએ કે ભાઈ આપણે અમેરિકાના સિટીઝન છીએ, ઇન્ડિયાના સિટીઝન છીએ, પણ આ સિટીઝન છે એ બાબતને તમે ભૂલી જાઓ. આપણે એમ સમજવાનું છે કે વી આર ઓલ સિટીઝન ઓફ ધ સેમ વર્લ્ડ. આપણે આ દુનિયાના નાગરિક છીએ, દેશના નહીં, આપણી આખી દુનિયાના એક સરખા જ નાગરિક છીએ, બરાબર. આ દેશનો નાગરિક એમ નથી, પણ આપણે આ દુનિયાના નાગરિક છીએ એવી ભાવના આપણા મનમાં લાવવાની છે. પીપલ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ વેર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્લોથ. અલગ અલગ દેશના લોકો અલગ અલગ કપડાઓ પહેરતા હોય છે, બટ અંડર ધ ડિફરન્ટ ક્લોથિંગ ધ હ્યુમન બોડી ઇઝ ધ સેમ એવરીવેર. આ સેકન્ડ લાઈનનું એક્સપ્લેનેશન હતું, બરાબર. ભલે લાઈન એકદમ નાની છે પણ કેવું જોવા મળે છે કે beneath all uniform a single body breathes. કે ભાઈ અલગ અલગ દેશના લોકો જે છે અલગ અલગ કપડાઓ પહેરે છે. ભલે અલગ કપડાઓ પહેરતા હોય પણ એ કપડાની નીચે એક સરખું બોડી છે, એક સરખું શરીર છે, બધા એક સરખી રીતે શ્વાસ લે છે. માત્ર કપડાં પહેરવાની ઢબ અલગ છે, કપડાની સ્ટાઇલ અલગ છે, ફેશન અલગ છે, પણ એની નીચે રહેલું જે શરીર છે એ તો શ્વાસથી જ ચાલે છે. એ ભલે ઇન્ડિયાનો નાગરિક હોય કે અમેરિકાનો હોય, બ્રિટનનો હોય, જાપાનનો હોય, ફ્રાન્સનો હોય, કોઈ પણ કન્ટ્રીનો એ સિટીઝન હોય, તે વેર અ ડિફરન્ટ ક્લોથ્સ. તેઓ અલગ કપડાં પહેરે છે પણ શ્વાસ તો બધા સરખો જ લે છે.
એટલે આ સેકન્ડ લાઇનનું અહીંયા એક્સપ્લેનેશન છે, બહુ સરસ એક્સપ્લેનેશન છે. beneath all uniforms a single body breathes, કે અલગ અલગ કપડાઓની અંદર ડિફરન્ટ કન્ટ્રીઝ વેર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ક્લોથ, અલગ અલગ દેશોની અંદર અલગ અલગ કપડાઓ પહેરવામાં આવે છે, પરંતુ એની નીચે જે શરીર હોય છે એ તો સરખો શ્વાસ લે છે. બધાને શ્વાસની તો જરૂર પડે જ છે. એટલે એ બાબત અહીંયા રજૂ કરી છે. એની ત્યાર પછીની લાઈન જે છે, લાઇક અવર્સ ધ લેન્ડ ઓર બ્રધર્સ વોક અપોન ધ અર્થ ઓન વિચ પીપલ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ. એ લાઈનનું એક્સપ્લેનેશન નીચે આપેલું છે. ધ અર્થ ઓન વિચ પીપલ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ વોક ઇઝ ધ સેમ. અલગ અલગ દેશોની અંદર રહેનારા લોકો, જે અલગ અલગ લોકો છે, બરાબર, અલગ અલગ દેશની અંદર રહેનારા લોકો જે છે તે વોક ઇઝ ધ સેમ, તે સરખા જ ચાલે છે. ભગવાને બધાને ભલે અલગ અલગ દેશમાં જન્મ આપ્યો છે, પણ ચાલવા માટે તો હવે બધા બે પગનો ઉપયોગ કરે છે. એટલે એની જે કાર્ય કરવાની પ્રણાલી છે એ મોસ્ટ ઓફ સેમ છે. જીવવાની પ્રણાલી છે, શ્વાસ બધા લે છે, એની વોકિંગ સ્ટાઇલ સરખી છે, એમ કહેવા માંગે છે. પીપલ ઓફ ઓલ કન્ટ્રીઝ ફીલ ધ સન, એર એન્ડ વોટર જસ્ટ એઝ વી ડુ. આ એની પછીની ઉપર તમે જોઈ શકો છો કે જ્યાં આપણે રહીએ છીએ એની ધે ટુ અવેર ઓફ ધ સન એન્ડ એર એન્ડ વોટર. એ લાઈનનું એક્સપ્લેનેશન છે. ધે ટુ, ધે એટલે અલગ લોકોની વાત કરે છે, બીજા દેશમાં રહેનારા લોકોની વાત છે. ધે પ્રોનાઉન્સ જે છે ઇટ્સ યુઝ ફોર અધર કન્ટ્રીઝ પીપલ. અને અહીંયા એમ કહે છે કે ભાઈ પીપલ ઓફ ઓલ કન્ટ્રીઝ, બધા દેશના લોકો. ફરીથી સાંભળજો, હું કઈ લાઈનનું એક્સપ્લેનેશન કરવા જઈ રહ્યો છું. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર ઉપર જ છે, બરાબર. અહીંયા ઉપર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો છેલ્લેથી બીજી લાઈન જે છે સ્ટાન્જાની, એનું એક્સપ્લેનેશન છે. એ એમ કહેવા માગે છે કે ઓલ કન્ટ્રીઝ પીપલ, બધા દેશના લોકો, ફીલ એટલે અનુભવવું, સન એર એન્ડ વોટર, બરાબર. બધા દેશના લોકો એ અહીંયા સન એટલે સૂર્ય, હવા અને પાણીનો અનુભવ બધાને જોઈએ જ છે, અનુભવ કરે જ છે. જે આપણે અનુભવ કરીએ છીએ, આપણી જે જરૂરિયાત છે, આપણને જે અનુભવ થાય છે આ ત્રણ વસ્તુઓનો, સેમ ફિલિંગ એ લોકોને પણ હોય છે. તરસ લાગીને આપણે પાણી પીએ છીએ, ધે ઓલ્સો ડ્રિંક વોટર. સન આપણી માટે જેટલો મહત્વનો છે એની માટે પણ એટલો જ મહત્વનો છે, બરાબર. હવા, શ્વાસ લેવા માટે આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ, તેઓ પણ હવાનો ઉપયોગ કરે છે. એટલે માત્ર કપડાં અલગ અલગ છે, પણ જે શરીરની રચના છે એ ભગવાને સેમ બનાવી છે. જીવવા માટે તો આપણે સેમ એક્ટિવિટી કરીએ છીએ. એટલે આ ઈ લાઈન એક્સપ્લેન કરે છે. અને લાસ્ટ લાઈન આની અંદર છે, આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વેસ્ટ. બહુ સરસ છે લાઈન. અને અહીંયા કહે છે, જો લાસ્ટ લાઈન અહીંયા હું ઉપર નથી જવા દેતો, એ જ અહીંયા છે, એનું એક્સપ્લેનેશન હવે છે કે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ્ડ. સ્ટાર્વ્ડ એટલે ભૂખમરો, હાર્વેસ્ટ એટલે આપણે કહીએ ને, એક એના બે મિનિંગ છે. હાર્વેસ્ટિંગ કરવું એટલે કે ઉત્પાદન કરવું, અહીંયા એના મિનિંગમાં છે કે ખેતી કરવી, બરાબર, ખેડાણ કરવું, એને હાર્વેસ્ટિંગ પણ કહેવાય છે, અને ઉત્પાદન કરવું. અને સ્ટાર્વ્ડ એટલે સફર, બરાબર, હેરાન થવું, પરેશાન થવું, અને ઉપરાંત અને બીજો પણ મિનિંગ છે સ્ટાર્વિંગ, ભૂખમરો, એવો પણ મિનિંગ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, શું જુઓ છો, આ લાઈનને આપણે સમજવાની કોશિશ કરીએ. ડ્યુરિંગ ધ પીસ ટાઈમ ઓલ ધ કન્ટ્રીઝ ફ્લોરિશ. કહે છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટિંગ. પીસફુલ એટલે શાંતિમય, હાર્વેસ્ટિંગ એટલે ઉત્પાદન કરવું. જે દેશની અંદર શાંતિ હશે ને, બરાબર, એ દેશ હંમેશા ફ્લોરિશ એટલે ચમકતો રહેશે. જ્યાં શાંતિ હોય ત્યાં વિકાસ હોય, અને વિકાસ હોય ત્યાં સુખ હોય, બરાબર. આ બાબત છે. તો એટલે જ આપણે આપણા દેશના વડાપ્રધાન વારંવાર એ જ કહે છે કે સૌથી પહેલી વસ્તુ એ કે કન્ટ્રીની અંદર પીસ લાવવી. જ્યાં પીસ હશે ત્યાં
વિકાસ થશે. યુનોની અંદર પણ એને જે સ્પીચમાં એ જ કીધું કે ભાઈ ડેવલપમેન્ટમાં સૌથી મોટો વિઘ્ન છે એ અશાંતિ છે. તો સૌથી પહેલાં આપણે ભેગા મળી અને એવો પ્રયત્ન કરીએ કે દુનિયામાં શાંતિ સ્થપાય, નાના મોટા પ્રશ્નો હોય એને દૂર થાય, તો પછી ડેવલપમેન્ટની ચેન્જ જે છે એ પ્રોગ્રેસ જે છે એ આગળ વધી શકે. એટલે આ લાઈનમાં આવી રીતે એક્સપ્લેન કરવાનું છે કે ડ્યુરિંગ પીસ ટાઈમ, શાંતિના સમયમાં, ઓલ કન્ટ્રી ફ્લોરિશ, દુનિયાના બધા દેશો ખૂબ જ સારી રીતે વિકાસ કરે છે. ફ્લોરિશ એટલે આગળ વધે છે, બરાબર. આમ તો ફ્લોરિશનો મિનિંગ થાય છે ચમકવું એમ, પણ આપણે આના અર્થમાં લેવાનું છે કે આગળ વધે છે. ડ્યુરિંગ વોર ટાઈમ ઓલ કન્ટ્રીઝ સફર ફ્રોમ શોર્ટેજ ઓફ ફૂડ એન્ડ અધર ડિફિકલ્ટીઝ. આ બાકીનું બાય વોર ટાઈમ્સ લોંગ વિન્ટર સ્ટાવ, એનું આ એક્સપ્લેનેશન છે કે ભાઈ ડ્યુરિંગ વોર ટાઈમ શાંતિ હોય તો કન્ટ્રી, દુનિયા, દેશ છે પ્રગતિ કરે છે, પણ યુદ્ધના સમયે આ જ દેશો હોય છે, કન્ટ્રીઝ હોય છે, તેને પાણીની અને ખોરાકની શોર્ટેજ હોય છે. સિરિયાની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો, બરાબર. અત્યારે હાલમાં ચાલી રહેલી અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં પણ તમને ખ્યાલ આવશે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, કે આ વોર ટાઈમની અંદર પાણી અને ખોરાકની પણ ખૂબ જ તંગી હોય છે. એટલે અહીંયા આ ફર્સ્ટ સ્ટાન્જાનું એક્સપ્લેનેશન હતું. આગળ વધીએ, આપણે સેકન્ડ સ્ટાન્જા શું કહેવા માગે છે. સેકન્ડ સ્ટાન્જા સ્ટાર્ટ ફ્રોમ ધેટ. બહુ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો વિથ પિક્ચર, સરસ પીપીટી બનાવી છે. સ્ટાન્જા 2, their hands are our and in their lines we read. અહીં તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે આપણે સાથ સહકાર દઈએ કોને? આપણા ભાઈઓને, આપણી જ્ઞાતિ. એમાંથી નાના નાના વાડામાંથી છૂટો, બધાને એક સાથે લઈને ચાલો. એટલે આનું એક્સપ્લેનેશન એમ કહે છે, their hands are ours and in their lines we read, a labor not different from our own. Remember, they have eyes like ours that wake or sleep, and strength that can be won by love in every land is common life. That's all can recognize and understand. આ સ્ટાન્જા પણ ખૂબ જ સરસ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફર્સ્ટ લાઇનથી આપણે શરૂઆત કરીએ. Their hands are ours and in their lines we read. એટલે અહીંયા કહે છે, remember that human beings all over the world have similar eyes. બરાબર, સિમિલર આઈસ, બધાને સરખી, ભગવાને સરખી જ આંખો આપી છે. સિમિલર આઈસ, they also wake and sleep as we do. બરાબર. અહીંયા થર્ડ લાઇનથી એણે સ્ટાર્ટ કર્યું છે, પણ સૌથી પહેલી બે લાઈન આપણે છે એને પણ સમજી લઈએ. their hands are ours and in their lines we read. બરાબર, એના હાથો પણ આપણા છે. એટલે અહીંયા જો ચિત્રમાં પણ આપ્યું છે કે ભાઈ આપણે એને સાથે એકબીજાને મદદ કરીએ, એકબીજાનો હાથ પકડીએ અને that lines we read, their lines we read. એટલે એની અંદર જે બાબત આપેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એને સાથે લઈને આપણે આગળ વધીએ. a labor not different from our own. કોઈ મજૂર છે એ પણ આપણાથી અલગ નથી. એટલે આપણે એની વચ્ચે એવો ભાવ નથી રાખવાનો કે આ માણસ આ કામ કરે છે તો એ આપણાથી નીચો માણસ છે. આ ભાવ કોઈ દિવસ ન હોય, કારણ કે ઈશ્વર કોઈની વચ્ચે અપાદ્રુપ એવો કોઈ ભેદભાવ રાખ્યો જ નથી, તો આપણે પણ નથી રાખવાનો. એક મજૂર છે એ પણ હું જ છું, બરાબર, એનામાં પણ હું છું, એ જે છે એ જ મારો આ બ્રધર છે, બરાબર. એટલે એને જરૂર પડે તો એને પણ હું હેલ્પ કરીશ. એન્ડ થર્ડ લાઇનથી કહે છે, રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વે. એટલે અહીં કહે છે કે બધા માણસોને આપણી જેવી જ આંખો છે. ધેટ વેક ઓર સ્લીપ. તે વેક એટલે ઉઠવું, સ્લીપ એટલે સૂવું, બરાબર. તે પણ જાગે છે અને સૂવે છે આપણી જેમ. દુનિયાના બધા લોકોને જે આંખો છે એ બધાને આરામની જરૂર હોય છે. આપણે જે રીતે સૂઈએ છીએ એમ એ પણ સૂવે છે, જાગે છે, જોવે છે. એન્ડ આ લાઈન, લાસ્ટ લાઈન બહુ સરસ કીધી છે, એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. અને પ્રેમથી એને જીતી પણ શકાય છે, બરાબર. અને પ્રેમથી
એને જીતી અને મજબૂત પણ કરી શકાય છે. એ અહીંયા એક્સપ્લેન કર્યું છે. એઝ વી ડુ દે આર સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ લાઇક અવર્સ. આપણી આંખોની જેમ એ સ્ટ્રોંગ અને પાવરફુલ છે. ધે કેન બી વન બાય લવ. વ્યક્તિને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. શસ્ત્રથી જે વ્યક્તિ ન જીતે એ વ્યક્તિ પ્રેમથી જીતાઈ જાય છે. દુનિયામાં સૌથી બહુ મહત્વનું શક્તિશાળી કોઈ જો શસ્ત્ર હોય તો એ છે પ્રેમ. કોઈ પણ વ્યક્તિને આપણે જીતી શકીએ છીએ. બરાબર? એટલે એમ કહે છે કે ભાઈ આ વેપન જે છે વન બાય ધ સ્ટ્રેન્થ દેટ કેન બી વન બાય લવ. પ્રેમથી પણ આપણે તેને જીતી શકીએ છીએ. નેક્સ્ટ લાઈન. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. બરાબર? એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. ધેર ઇઝ અ બોન્ડ વિચ અનટાઈઝ ઓલ ધ નેશન્સ ઓફ ધ વર્લ્ડ. એક એવી બોન્ડ એટલે આમ સંબંધના અર્થમાં લીધું છે. બોન્ડ એટલે આમ દોરડાના અર્થમાં નથી, પણ એવું એક બંધન છે આખા દુનિયાના બધા જ લોકો, બધે કોમન લાઈફ, આખી દુનિયાના બધા દેશોના લોકો સાથે એવું બંધન બંધાયેલું છે. Each one of us understand and recognizes this bond. That can recognize and understand. એ છે ને એની વાત છે કે each one of, દરેક વ્યક્તિઓએ આને સમજવાની જરૂર છે, ઓળખવાની. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. દરેક વ્યક્તિએ આને ઓળખવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે ભાઈ એક પ્રકારનું બંધન આપણા બધામાં છે. દુનિયાના બધા લોકોની સાથે એક પ્રકારનું બંધન છે. આ બાબત જો બધા લોકો ઓળખી લે અને સમજી જાય તો આખી દુનિયામાં શાંતિ સ્થપાઈ જાય અને પછી દુનિયા આખું બદલી જાય છે. આ પોઈન્ટનું ખુદ એક લાગણી છે, કિર્કપની આ લાગણી છે અને જોવા મળે છે. નાઉ વી મૂવ ઓન થર્ડ સ્ટાન્જા. હવે થર્ડ સ્ટાન્જા તરફ આપણે આગળ વધીએ. લેટ્સ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves. Let's remember. બરાબર? સૌ પ્રથમ હું સ્ટાન્જા તમને કહી દઉં, ત્યાર પછી આપણે એના એક્સપ્લેનેશન તરફ આગળ વધીએ. યુ કેન સી ધેટ. બરાબર? સમવેર વી ઓલ્સો ફેસ સચ અ કાઇન્ડ ઓફ ધ સિચ્યુએશન કે આવા પ્રકારની કેટલીક સિચ્યુએશન હોય છે કે જ્યાં દંગા ફસાદને એવું થતું હોય છે. એવા માણસોને ખાસ સમજવાની જરૂર છે કે કોઈ પણ બાબત હિંસાથી પ્રાપ્ત નહીં થાય. હિંસાથી પ્રાપ્ત થતી નથી. હિંસાથી માત્ર થશે નુકસાન. દુનિયામાં યુદ્ધ થાય પણ યુદ્ધથી શું મળે છે? બંને દેશોને કે બીજા જોડાયેલા દેશોને માત્ર ને માત્ર નુકસાન થાય છે. યુદ્ધથી કોઈ ફાયદો નથી. અહિંસા જ પરમો ધર્મ. બરાબર? અહિંસાથી જ આપણે કોઈ પણ વ્યક્તિને જીતી શકીએ છીએ, કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. એટલે અહીંયા સરસ મજાનું કહે છે, લેટ્સ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray and condemn. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign, no countries strange. સરસ આ ત્રીજો સ્ટાન્જા છે. લેટ્સ રિમેમ્બર. સ્ટાર્ટ કરીએ છીએ આપણે શરૂઆતથી. લેટ્સ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves. When we hate others, hate એટલે નફરત કરવી. when we hate others, જ્યારે આપણે બીજાઓને નફરત કરીએ છીએ, we actually rob, deceive and condemn our all self. actually આપણે એને લૂંટીએ છીએ, પરેશાન કરીએ છીએ. condemn એટલે ક્રિટિસાઇઝ, એની ઉપર એની નિંદા કરીએ છીએ. એ બીજું કોઈ નથી. ઇટ્સ એકચ્યુઅલી આર સેલ્ફ. કારણ કે પૃથ્વી પર રહેનારા એ લોકો આપણા ભાઈઓ છે. જો આપણે એને નફરત કરીએ, બરાબર, આપણે એની નિંદા કરીએ તો એકચ્યુઅલી એની નિંદા નથી, એકચ્યુઅલી આપણી નિંદા છે. બરાબર? આપણું અપમાન છે, આપણી નિંદા છે. રિમેમ્બર who take arms against each other. when we fight, એક્સપ્લેનેશનમાં આપણે જોઈએ એ લાઈન, when we fight against others, જ્યારે આપણે બીજા લોકો સાથે ફાઇટ કરીએ છીએ, યુદ્ધ કરીએ છીએ, લડાઈ કરીએ છીએ, લડીએ છીએ,
આ પૃથ્વી ઉપર જ્યારે આપણે બીજાઓ સાથે લડીએ છીએ, વી સ્પોઇલ ધ પ્યોરિટી ઓફ આવર ઓન અર્થ. બહુ સરસ લખ્યું છે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલનો મિનિંગ થાય છે એને અશુદ્ધ કરવું, ગંદુ કરવું. જ્યારે આપણે બીજાઓ સાથે લડીએ છીએ ત્યારે આપણે આ પૃથ્વીની સુંદરતાને નષ્ટ કરી નાખીએ છીએ, પૃથ્વીને ખરાબ કરી દઈએ છીએ. બરાબર, યુદ્ધો થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે કેટલા માણસો મૃત્યુ પામે છે, શહીદો થાય છે, સોલ્જર, અને એને કેઝ્યુઅલ્ટી કહેવામાં આવે છે. લાખો કરોડો અરબો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. બરાબર, અને વાતાવરણનું પ્રદૂષણ ફેલાઈ જાય છે, કેટલું બધું થાય છે. એકચ્યુઅલી વી ફાઇટ અધર્સ ધેન વી સ્પોઇલ ધીસ બ્યુટિફુલ અર્થ. આ સુંદર પૃથ્વીને આપણે ખૂબ ગંદી કરી દઈએ છીએ, એની પવિત્રતાને આપણે ગંદી કરીએ છીએ, નુકસાન પહોંચાડીએ છીએ. Our hells of fire and dust outrage the innocence. આ સેન્ટેન્સ પણ ખૂબ જ સરસ છે. ધ ફાયર એન્ડ સ્મોક ફ્રોમ ધ વેપન ઓફ વોર. જ્યારે આપણે લડતા હોઈએ, શસ્ત્રોથી લડતા હોઈએ, ત્યારે એનો જે વેપન એટલે શસ્ત્ર, એના શસ્ત્રમાંથી જે આગ નીકળે છે, જે ધુમાડો નીકળે છે, આગ અને ધુમાડાઓ જે ફેલાય છે, પોઈઝન ધેટ વેરી એર. એ હવાને પ્રદૂષિત કરે છે. અને આ હવા કોઈ એક દેશમાં નથી રહેતી, એ તો એક દેશમાંથી બીજા દેશમાં બીજે પહોંચે છે. વિચ ઇઝ એવરીવેર એન્ડ વિચ વી ઓલ બ્રીથ. અહીંયા કહે છે ઓફ એર ધેટ ઇઝ એવરીવેર આર ઓન. કે જ્યારે આપણે લડાઈ કરતા હોઈએ છીએ, શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેમાંથી જે સ્મોક અને જે પ્રદૂષણ હવામાં ફેલાય છે, તો આ હવા બધે પ્રસરે છે અને બધા જ લોકો એને શ્વાસમાં લે છે અને આપણે બધાનું ખરાબ કરીએ છીએ. પૃથ્વીનું તો આપણે જે શુદ્ધતા છે એને તો નષ્ટ કરી જ નાખીએ છીએ, સાથે સાથે આપણા બીજા ભાઈઓ જે હોય છે એને પણ આપણે જીવનના જોખમમાં મૂકી દઈએ છીએ. એટલે અહીંયા કિર્કપનું એક સરસ મજાની ભાવના એવી હતી સમજાવવાની કે આપણે અન્ય દેશના લોકોને પણ આપણે ભાઈ માનીએ. વસુદેવ કુટુંબકમની જ આ ભાવના છે. હજારો વર્ષો પહેલાં પણ આપણા ઋષિમુનિઓ આની ઉપર જ વાત કરી ગયા હતા. અને એમ જ છે કે જ્યાં જે દેશની અંદર શાંતિ હશે ત્યાં જ પ્રગતિ હશે. બરાબર, જ્યાં અશાંતિ હશે ત્યાં હંમેશા આપણે આમાં વાત કરી એમ કે પૃથ્વીની સુંદરતા જે છે, શુદ્ધતા જે છે, એને આપણે બગાડતા રહીશું. એટલે આપણા જીવનની અંદર એક મહત્વનો મંત્ર આપણે ઉતારવો જોઈએ કે અહિંસા પરમો ધર્મ. બરાબર, અહિંસા જ હોવી જોઈએ. કોઈ પણ એવું કાર્ય નથી કે જેને આપણે ઉકેલી ન શકીએ. મહાભારતની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન જાય છે, દૂત બનીને જાય છે ને, ત્યારે ધૃતરાષ્ટ્રની સભાની અંદર પણ ઘણા બધા દિગ્ગજ વ્યક્તિઓ હોય છે, ધર્મગુરુઓ હોય છે, ભીષ્મથી લઈને બધા વિદ્વાનો હોય છે. અને ત્યારે પણ કૃષ્ણ ભગવાન એને એક જ શબ્દ કહે છે કે જીવનની અંદર શાંતિ મળતી હોય ને તો એનાથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી. બરાબર, જીવનમાં શાંતિથી મોટી કોઈ વસ્તુ નથી. પીસ. આપણા જે ધર્મગ્રંથો છે એણે પણ આની ઉપર જ ભાર દીધો છે. એટલે કે શાંતિનો કોઈ વિકલ્પ નથી. બરાબર, શાંતિથી મોંઘી વસ્તુ કોઈ નથી. એમ આ બાબત તમે ચોક્કસ એ એપિસોડ જોજો, તમને ખ્યાલ આવશે કે એ કૃષ્ણ ભગવાન કેટલો પ્રયત્ન કરે છે જસ્ટ ફોર પીસ. બરાબર, કે આખિરકાર સુધી એ શાંતિ માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે કે જે દેશની અંદર શાંતિ રહેતી હોય છે ડેફિનેટલી એ દેશ પ્રગતિ કરતો હોય છે. બરાબર, તો મારા ખ્યાલથી મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હશે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે વિદ્યાર્થીઓને નથી આ મળી શકતા કે આવા વિડીયો નથી મળતા તો પ્લીઝ એને પણ તમે શેર કરો, જેથી કરી અને આ કોરોનાના સમયની અંદર એનો પણ અભ્યાસ ન બગડે. બરાબર, એ પણ સતત ને સતત આ કન્ટિન્યુ અભ્યાસમાં જોડાતા રહે અને એને પણ બધું સમજે, વિચારી અને અભ્યાસની તૈયારી પણ કરી શકે. ઓકે, હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં
નેક્સ્ટ યુનિટ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.